વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ખાણીપીણીની દુકાનો તથા પાનના ગલ્લાઓ પર એસઓજીની ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમની સંયુક્ત કાર્યવાહી. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વીએસ પટેલ દ્વારા છેલ્લા 20 દિવસથી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં એસઓજીની અલગ અલગ ટીમો બનાવી ખાનગી રાહે તપાસ કરી એક સર્વે કરવામાં આવ્યો હતો અને ખાણીપીણીની દુકાનો તથા પાનના ગલ્લાઓનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસર સાથે રહી સંયુક્ત રીતે અલગ અલગ ટીમો બનાવી સયાજીગંજ, ફતેહગંજ, તાંદલજા, કીર્તિસ્તંભ, માજલપુર નાકા, સરસ્વતી 4 રસ્તા, અમિતનગર સર્કલ જેવા કુલ 45 ખાણીપીણીની દુકાનો તથા લારીઓ તેમજ પાનના ગલ્લા ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા શહેર વિસ્તારમાં સ્કૂલ કોલેજની આજુબાજુ આવેલ ખાણીપીણીની દુકાનો તથા લારીઓ તેમજ પાનના ગલ્લા ઉપર વિદ્યાર્થીઓ વારંવાર ચા પીવા કે નાસ્તો કરવા સારું જતા હોય છે, જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સંયુક્ત કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જો કોઈ વિદ્યાર્થી વારંવાર એકની એક જગ્યાએ ચા નાસ્તો કરવા માટે જતો હોય તો શું તે ખાણીપીણીની વસ્તુમાં કોઈ નશાકારક પદાર્થ નાખવામાં આવે છે કે કેમ, જેથી તમામ જગ્યાઓ પરથી ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલને લેબમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મુન્ના વાવરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વડોદરા.